નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 હવે પૂરું થયું. ધોરણ 10 પૂરા થયા પછી સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, ડિપ્લોમા આ 4 સ્ટ્રીમ જનરલી ઓપન થતી હોય છે. આમ તો આઈટીઆઈ પણ થતી હોય છે. 100% સર. આમ 5 સ્ટ્રીમમાંથી જ્યારે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરો છો ત્યારે સૌથી પહેલા એવો પ્રશ્ન થાય કે સાયન્સ સ્ટ્રીમમાં કઈ કઈ પરીક્ષાઓ આવે છે? શું એની પદ્ધતિ હોય છે? શું એનું માર્કિંગ હોય છે? શું એની સિસ્ટમ હોય છે? આવા તો કેટલાય પ્રશ્નો તમારા માઇન્ડમાં આવે. સાયન્સ લઈ લો એનો મતલબ એવો નથી કે સીધું જ તમે સાયન્સમાં બસ લેક્ચર ભરવા માંડ્યા અને પરીક્ષા આવે ત્યારે પરીક્ષા દઈ દઈશું ને રિઝલ્ટ બનશે ને સારા ટકા આવશે ને જશ્ન મનાવી લઈશું. કોલેજ બોલેજ કરી લેવું ને પછી પગાર બગાર હારા થઈ જાય. ના, એટલેથી નથી હોતું ભાઈ. એની એક સિસ્ટમ સમજવી પડે, એની પેટર્ન સમજવી પડે, કઈ કઈ એક્ઝામ્સ કોના માટે છે, કઈ એક્ઝામ આપ્યા પછી ક્યાં ક્યાં એડમિશન મળે, આવી ઘણા બધા ક્વેશ્ચન્સ હોય કે જેને તમારે સમજવા જોઈએ, જાણવા જોઈએ. એટલે આ વિડીયો એના માટે હેલ્પફુલ થવાનો છે. ઇન્ફોર્મેટિવ વિડીયો છે, છેલ્લે સુધી જોજો. એક એક વસ્તુ સમજજો. એક એક વસ્તુ એવું લાગે તો નોટ ડાઉન કરી લેજો, પણ એક સેકન્ડ મિસ ન કરતા જો તમે સાયન્સ સ્ટ્રીમ પસંદ કર્યું છે. બીજું, આ વિડીયો એવો વિડીયો સાબિત થવાનો છે કે સમગ્ર ગુજરાતની અંદર તમને આટલી પ્રોપર ડિટેલ માહિતી ક્યાંય નહીં મળે કે સાયન્સ સ્ટ્રીમ ની અંદર કઈ કઈ રીતે પ્રોસેસ. બહુ રિસર્ચ કરીને અમે છે લગભગ આઈ થિંક 5-6 કલાકની મહેનત આજના લેક્ચર પાછળ લાગી છે. તો ચાલો શરૂ કરીએ સર. ઓકે, તો પેલું સાહેબ 11th સાયન્સ આવતું હોય છે. 11th સાયન્સમાં તો સાહેબ કઈ હોતું જ નથી. 11th સાયન્સ એટલે સ્કૂલ બેઝડ એક્ઝામ હોય છે. તમારી સ્કૂલ છે પરીક્ષા કન્ડક્ટ કરે, જે રીતે તમે અત્યાર સુધી 9માં 10માની અંદર પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા આપી એ રીતે સ્કૂલ છે તમારી પરીક્ષા કન્ડક્ટ કરે. એમાં કોઈ નવીન કાંઈ છે જ નહીં. વાત આવે છે 12th. પણ સાહેબ તોય છતાં અહીંયા અટકાવવા માંગુ છું તમને કે 11th છે એ તમને આગળની જે પરીક્ષા હમણાં તમને કહેશું એમાં કામ લાગશે. એટલે એમ લાઈટ નથી લેવાનું કે 11th છે સ્કૂલમાં લેવાની હવે એવું નથી. આ તમને ઠેઠ સુધી કામ લાગશે. આગળ તમે જેડબલઈ નીટની પ્રિપેરેશન કરશો, સેટની પ્રિપેરેશન કરશો, એમાં બધી જ માહિતીમાં કામ લાગશે. એટલે લેવલ ખાલી સ્કૂલ લેવલની પરીક્ષાઓ છે, યાદ તો તમારે રાખવાનું જ છે. કન્ટેન્ટ તો કામનો જ છે. યસ, રાઈટ. એટલે સિરિયસલી જ લેવાની છે એક્ઝામ ને. હું એમ નથી કહેતો કે સિરિયસલી નથી, સિરિયસલી તો લેવાની જ, પણ સ્કૂલ લેવલ એક્ઝામ લેવાની છે. બરાબર, આમાં કોઈ બોર્ડ નું ઇન્ટરફિયરન્સ નથી. રાઈટ. હવે વાત કરીએ 12th અને 12th એક્ઝામિનેશન. યસ સર. હવે 12th ની બોર્ડ ની પરીક્ષા આવશે એટલે સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ બોર્ડ ની પરીક્ષા લેવાની છે. એટલે બોર્ડ પરીક્ષા લેશે. એમાંય પાછું જે પ્રમાણે સાહેબ 10મા ધોરણની પરીક્ષા આપી પ્રમાણે. હા, યસ, એ જ પેટર્ન. રાઈટ. હવે આમાં છે ને 50-50 હોય. 50 માર્કના હેતુલક્ષી, 50 માર્કની ડિસ્ક્રિપ્ટિવ. રાઈટ. એટલે એમ કરીને 100 માર્કનું પેપર હોય છે. એટલે ખાસ આ પેટર્ન તમને સમજી લેજો. 11-12 સાયન્સ ની અંદર 50 માર્ક હેતુલક્ષી, 50 માર્ક બોર્ડની પેટર્ન થિયરી પ્રમાણે, મતલબ થિયરી લખવાની છે. ઓકે. ત્યારબાદ ગ્રુપ એ માટે જેડબલઈ. યસ. એમાંય ડિટેલમાં અમે તમને હમણાં જણાવીશું. ગ્રુપ બી માટે નીટ, એમાં પણ ડિટેલમાં જણાવીશું. અને પ્લસ આની સાથે સાહેબ એક ગુજસેટ. બરોબર. યસ. તો એ પણ સાહેબ અહીંયા લખી દેજો સાથે સાથે કે ગુજસેટ છે. બરોબર, ગુજકેટ અમે તો ગુજકેટ કહેતા છે. ઘણા બધા ગુજસેટ, ઘણા ગુજસેટ કે છે, ઘણા ગુજકેટ. તો ગુજકેટ છે બરોબર, કે જે એક ગુજરાતની એન્જિનિયરિંગ જે કોલેજો હોય છે, ફાર્મસીની કોલેજો છે, એના માટે છે એ હોય છે. એટલે ટોટલ જોવા જાવ તો 12મામાં 1, 2, 3 અને 4 પરીક્ષાઓ છે. એમાંથી તમારે એ ગ્રુપ હોય તો 3 આપવાની, બી ગ્રુપ હોય તો 3 આપવાની. બરોબર, ક્લિયર. તો વન બાય વન અમે જણાવવા માંગીએ છીએ કે બોર્ડ પરીક્ષામાં કઈ રીતે શું હોય છે. સાહિલભાઈ થોડીક તો આપી જ દીધી છે, પણ તોય છતાં આપણે ડિટેલમાં સાહેબ વાતચીત જાણીએ. તો બોર્ડ પરીક્ષા તમારી છે તો એની અંદર ભૌતિક વિજ્ઞાનનું પેપર આવે 100 માર્કનું પ્લસ 50 માર્કના પ્રેક્ટિકલ્સ. રસાયણ વિજ્ઞાનમાં 100 માર્કનું પેપર, 50 માર્કના પ્રેક્ટિકલ. ગણિતની અંદર 100 માર્કનું પેપર, એમાં પ્રેક્ટિકલ આવતા હોતા નથી. જીવ વિજ્ઞાન છે તો એમાં પણ 100 માર્કનું પેપર, 50 માર્કનું પ્રેક્ટિકલ. અંગ્રેજી 100 માર્કનું પેપર. કોમ્પ્યુટર રાખો તો કોમ્પ્યુટર, ને સંસ્કૃત તો સંસ્કૃત. કોઈ પણ ગુણ વિષય રાખવો હોય તમે એ વિષયનું 100 માર્કનું પેપર હોય છે. ખાસ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે, સાહિલ સરે હમણાં જ કીધું કે 50 માર્ક્સ હોય છે. બરોબર, એ તમારા એમસીક્યુ હોય. આપણે કેમ હેતુલક્ષી આવતા ને એમ ખાલી એમસીક્યુ 50 માર્ક્સ. બરોબર, અને 50 માર્કની થિયરી જેમાં સેક્શન A, B, C, D તમને જોવા મળતા હોય છે. તો આ પ્રમાણે છે સેક્શન વાઇઝ તમારું પેપર બનતું હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે, પાર્ટ 1 ની અંદર છે એ એમસીક્યુ હોય, પાર્ટ 2 ની અંદર છે એ બધી થિયરી આવતી હોય છે. તો આ પ્રમાણે તમારી બોર્ડની પરીક્ષા તમારા ધોરણ 12માં અંદર લેવાશે. ગુજરાત સરકાર જીએસસીબી બોર્ડ પોતે લેતી હોય છે સાહેબ. યસ. એટલે આ તમને બોર્ડ પરીક્ષાનું પેટર્ન સમજાઈ ગઈ. રાઈટ. ત્યારબાદ આપણે આગળ વધીએ સાહેબ તો ગ્રુપ એ માટે. યસ. અને એમાં જેઈઈ ઘણાને ફૂલ ફોર્મ નથી આવડતું સાહેબ. યસ. જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ. ઓકે. હવે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ છે
એ જેઈ એ ભારતમાં આવેલી ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓ જેવી કે આઈઆઈટીઝ, એનઆઈટીઝ, ટ્રિપલ આઈટીઝ અને અન્ય પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે. એટલે ખાસ આ સમજો, નેશનલ લેવલ એક્ઝામ છે. યસ, રાઈટ. જેઈઈ એટલે ખાસ આપણે જો કે ખબર જ હશે, સાયન્સ રાખો એટલે આઈઆઈટી સાંભળ્યું હશે, પણ આઈઆઈટી ની સમકક્ષ પણ અમુક એનાથી સમકક્ષ તો નહીં કહી શકાય, પણ એ લેવલની કે જે હાઈ લેવલની છે, એનઆઈટીઝ, ટ્રિપલ આઈટીઝ અને અન્ય પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં જેઈના માર્ક્સના આધારે એડમિશન મળતું હોય છે. ચલો, કઈ રીતે શું એની સિસ્ટમ હોય છે, તો ભાઈ જેઈ દ્વારા કયા કયા કોર્સમાં પ્રવેશ મળે છે. આઈઆઈટીઝ, એનઆઈટીઝ, ટ્રિપલ આઈટીઝ અને અન્ય પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોમાં જેઈના સ્કોરના આધારે વિદ્યાર્થીઓને વિવિધ એન્જિનિયરિંગ શાખાઓ જેમ કે કોમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ વગેરેમાં બેચલર ઓફ ટેકનોલોજી એટલે કે બીટેક અને બેચલર ઓફ આર્કિટેક્ચર એટલે બીઆર્ક અને બેચલર ઓફ પ્લાનિંગ જેવા કોર્સમાં પ્રવેશ મળે છે. બરોબર. ઇટ મીન્સ કે તમને અમે જે વાત કરી હતી ઓલા લાઈવ લેક્ચરની અંદર, એમાં જે વસ્તુની વાત કરી હતી કે ભાઈ એન્જિનિયરિંગમાં તમારે જવું છે ને ભારતની ટોપ મોસ્ટ ડિમાન્ડિંગ જે એન્જિનિયરિંગ કોલેજ છે એમાં એડમિશન લેવું છે, તો આ તમારે જેઈઈ તમારે એક્ઝામ દેવી પડે છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓનું સપનું પણ આ જ હોય છે. બાય ધ વે, આમાં બોર્ડના માર્ક્સ ગણાતા નથી, બરોબર. આમાં ઓનલી ફોર જેઈઈ ના માર્ક્સ જ ગણાય છે. આગળ વાત કરીએ સાહેબ, તો જેઈઈ ના સાહેબ બે પ્રકારો છે, બરોબર. એક છે જેઈઈ મેઇન્સ અને બીજી છે જેઈઈ એડવાન્સ. હકીકતમાં બે પ્રકારો તો નહીં કહી શકાય, પણ બંને પરીક્ષા આપવી જરૂરી, બંને લેવલ છે. યસ. તમે 12મું ધોરણ જેવું પૂરું કરો છો, બરોબર, તો 12મું ધોરણ પૂરું કરો એટલે તમારે જેઈઈ મેઇન્સ ની એક્ઝામ આપવાની. એટલે જનરલી 12માં બે ફેઝમાં હોય. મેઇન યસ, શરૂઆતમાં જ લેવાઈ જાય, મતલબ જાન્યુઆરી આસપાસ એનો પહેલો ફેઝ પૂરો થઈ જાય. 5-6 દીમાં બે ફેઝ, ફેબ્રુઆરીમાં પણ લેવાય છે અને એક પછી માર્ચ એપ્રિલ બે ફેઝમાં. અત્યારે નવી સિસ્ટમ આવી ગઈ છે આખી. પછી એમાં ક્લિયર કરો તમે જેઈ મેઇન્સ ને, તમે ક્લિયર કરો, ધેન આફ્ટર જેઈ એડવાન્સ આવે. હવે જેઈ મેઇન્સ, આપણને મેઇન શબ્દ સાંભળે તો મેઇન આ હોવી જોઈએ, એમ નથી. જેઈ મેઇન્સ અને જેઈ એડવાન્સ, મેઇન ક્યાં કામ લાગશે તો કે જેઈ મેઇન મુખ્યત્વે એનઆઈટીઝ, ટ્રિપલ આઈટીઝ અને અન્ય સરકારી ભંડોળ પ્રાપ્ત એન્જિનિયરિંગ એટલે કે ગવર્મેન્ટ બેઝડ જેમ કે ઉદાહરણ તરીકે હું ગુજરાતનો છું, મારે મહારાષ્ટ્રની કોઈ કોલેજ છે, ત્યાં મારે એન્જિનિયરિંગ કરવું છે સરકારી કોલેજમાં, તો ત્યાં મને જેઈઈ મેઇન્સ એક્ઝામ થ્રુ એડમિશન મળી શકે. યસ, એક્ઝેક્ટ. પણ તમારો ગોલ છે કે નહીં મારે તો આઈઆઈટી માં જ જવું છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મારે બીજી કોઈ એનઆઈટી, ટ્રિપલ આઈટી, સરકારી કોલેજ, પ્રાઇવેટ કોલેજમાં એન્જિનિયરિંગ કરવું નથી, તો એ જગ્યાએ તમારે એડવાન્સ આપવી પડે. અને એડવાન્સ એ જ વિદ્યાર્થીઓ આપશે કે જે મેઈમાં કટ ઓફ, એનું કટ ઓફ નો મતલબ થાય કે સરકાર અમુક આંકડાઓ ફિક્સ કરે કે ભાઈ આ આટલા આંકડા આવે ને, બરોબર, ઉપરના બધા કરીએ એલિજિબલ છે જેઈ એડવાન્સ માટે, તો એ આવશે, જેઈ એડવાન્સ આપશે ને એમાં આઈઆઈટી માં એડમિશન એને મળશે. ધીસ ઇઝ ધ વેરી ડિફિકલ્ટ, બરોબર. ધીસ ઇઝ ઓલસો ડિફિકલ્ટ, બટ એવરીથિંગ ઇઝ ડિફિકલ્ટ. ये इसका बड़ा भाई है तो ये उसका छोटा भाई है, बराबर. Everything is difficult. If you are not doing that much of hard work, then all the examination will be difficult for you. Yes, right? કેટલું ઇંગ્લિશ બોલ્યો. જરૂર પડશે તમારે હોતે. અને બાય ધ વે એક સરપ્રાઈઝ નું જે છે કે જેઈ એડવાન્સ ઇંગ્લિશમાં હોય છે, ત્યાં ગુજરાતી આપવામાં આવતું નથી. તમને મેઇન્સ છે એ તમને લોકોને ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં આપવાની હોય છે, પણ આ તો તમારે ફરજિયાત ઇંગ્લિશમાં આપવી પડે છે, બરોબર. અને પછી કોઈ સરકાર નિયમ ચેન્જ કરે તો કઈ નક્કી કહેવાય નહીં, સરકાર ઉપર આધાર છે, પણ અત્યારે તો આવી રીતે હોય છે. નેક્સ્ટ સાહેબ આગળ વધીએ. યસ, હવે જેઈ મેઇન્સ પરીક્ષાનું માળખું જોઈ લો ભાઈ, કઈ રીતે પરીક્ષા આપવાની સાહેબ જણાવો. સમય એનો 3 કલાક હોય. 3 કલાકનો સાહેબ. જેઈ મેઇન ના સેક્શન, બે સેક્શન હોય છે, એ અને બી સેક્શન. એમાં છે ને 20 સવાલ હોય છે અને બી માં 5 ક્વેશ્ચન હોય છે પર સબ્જેક્ટ ની વાત. પર સબ્જેક્ટ આઈ એમ ટોકિંગ અબાઉટ પર સબ્જેક્ટ. એટલે તમારા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ જેઈ છે એટલે બાયો તો આવશે. યસ. હવે એના 25 સવાલ આવશે. એટલે ઇફ આઈ એમ ટેકિંગ સબ્જેક્ટ ફિઝિક્સ, યસ, રાઈટ. ફિઝિક્સ ની અંદર બે સેક્શન હશે, એ અને બી. યસ સર. એની અંદર પેલા 20 છે ને એ એમસીક્યુ હશે. ઓકે સર, બરાબર, ઇન શોર્ટ ઓબ્જેક્ટિવ ટાઈપ. અને બાકીના જે 5 છે એ હશે એમસીક્યુ બેઝડ જ, યસ, પણ ન્યુમેરિકલ એટલે દાખલા બેઝડ હશે, મોટા દાખલા. એમસીક્યુ નહીં આપ્યા હોય, હા, ખાલી જગ્યાએ આપ્યું હોય અથવા સીધો સવાલ શોધવાનું કીધું હોય, બરોબર. જેને અહીંયા લખ્યું છે કેંગ્યુ સાહેબ લખ્યું તો આપણે ન્યુમેરિકલ, ન્યુમેરિકલ વેલ્યુ બેઝડ, બરોબર. તો આવી રીતે ટોટલ 75 તમારા સવાલો થશે. 25 ફિઝિક્સ ના, 25 કેમિસ્ટ્રી ના, 25 મેથ્સ ના, ટોટલ 75 સવાલ થઈ ગયા. એટલે એક ક્વેશ્ચન નો માર્ક હોય +4. જો એક સાચો પડે તો +4. યસ સર. અને સાંભળજો સાહેબ, એક ક્વેશ્ચન તમારો ખોટો પડે તો 4 તો તમારા ન જ મળ્યા, ગયા જ. બીજા એક -1 થશે એટલે ટોટલ -5 થાય. ઇટ મીન્સ તમારું જે સાચો પડ્યો છે સવાલ
એમાંથી 1 માર્ક્સ કપાઈ જાય, 1 માર્ક્સ કપાઈ જાય એટલે નેગેટિવ સિસ્ટમ. એટલે ટોટલ 5 માર્ક તમારે કપાય જો એક સવાલ ખોટો પડે તો. ઉદાહરણ તરીકે આપણે છોકરાઓને સમજાવે, કદાચ ડિટેલમાં ન સમજે. Yes. આપણી પાસે સવાલ છે 1 2 3 4 અને 5 સવાલ છે. ઓકે સાહેબ. બરાબર. આ સાચો પડ્યો એટલે 4 માર્ક, હમ. આ સાચો પડ્યો એટલે 4 માર્ક, યસ આ સાચો પડ્યો એટલે 4 માર્ક. યસ. ટોટલ કેટલા થયા? આ 12 12. આ ખોટો પડ્યો યસ. એટલે એના 4 તો નથી જ મળવાના, નહીં સર, પણ આમાંથી એક બાદ થશે. એટલે 11 જ મળશે. આ ખોટો પડ્યો એટલે આના 4 તો નથી જ મળવાના, મળવાના. પણ આ જે હતા એમાંથી એક બાદ થશે. એટલે 10 જ એટલે મળશે. ટોટલ સવાલના માર્ક થયા 10. આ બે કપાશે, એમાંથી એક એક લેતો જશે, મળ્યા છે એમાંથી. યસ. હવે આને એને નેગેટિવ negative સિસ્ટમ system કહેવાય. બરોબર, પણ ઈ ઓન્લી ફોર સેક્શન એ માટે જ એપ્લિકેબલ છે. નહીં. સેક્શન બી ની અંદર બેમાં છે, બેમાં. બેમાં કપાઈ જશે. બેમાં છે. પણ આ તો થોડું નિયમ ચેન્જ થયા. હા, અહીંયા નથી, બે માટે છે. Okay. નેગેટિવ સિસ્ટમ બે માટે છે. બાકી આની પહેલા સાહેબ 2 વર્ષ પહેલા હા, એ હતું, પણ હવે change આખું કરે છે. ફાઇનલાઇઝ એવું થઈ ગયું. આની પહેલા તો એવું હતું કે સેક્શન બી માં 10 ક્વેશ્ચન આપે, એમાં કોઈ પણ 5 પાંચ, લખવાના હા. હતા. એ આખી સિસ્ટમ હવે ધીરે થોડું ધીરે change થતું હોય દર વર્ષે એવા નાના મોટા ચેન્જીસ. અત્યારે શું વેલિડ છે એ મેં કહીએ છીએ. અત્યારે ગયા વર્ષની પેપર પેટર્ન એવી હતી, 25 માટે નેગેટિવ Yes, સિસ્ટમ 100% સાહેબ. હતી. Next ઓકે, step. એટલે ટોટલ 300 ગુણનું જેઈ સાહેબ અમે જ્યારે 2014 આસપાસ એક્ઝામ આપી ત્યારે 360, મેં પણ 360 એટલે 360 માર્કની હતી. હવે 300 માર્કની થઈ ગઈ. એટલે આવા નાના મોટા ચેન્જ ચેન્જીસ આવતા હોય. આવતા હોય છે જેઈ માં. બરોબર. નેક્સ્ટ. એટલે આ છે જેઈ નું મેઇન્સ નું માળખું. યસ. હવે એડવાન્સ નું શું માળખું છે, માળખું કોઈને ખબર જ નથી, પણ આ એટલું પેટર્ન ખબર કે પેપર 1 અને પેપર 2 આમ કરીને 2 પેપર આપવામાં આવે છે. પેપર 1 અને પેપર 2. હવે સવારમાં મોર્નિંગમાં પેપર 1 હોય છે અને આફ્ટરનૂનમાં પેપર 2 હોય છે. બરાબર. ટોટલ 6 કલાક. ટોટલ 6 કલાક તમારે પેપર લખવાની હોય છે. એટલે પેપર 1 અને પેપર 2 એમ કરીને ટોટલ તમારે 2 પેપર સવારના મોર્નિંગ સેશનમાં અને આફ્ટરનૂનના સેશનમાં એમ કરીને તમારે 2 પેપર આપવાના હોય છે. બરોબર. હવે પેટર્ન કઈ ફિક્સ નથી. પેટર્ન ફિક્સ હોતી નથી. તો સાહેબ અમને કેમ ખબર પડે? તમે જ્યારે પેપર દેવા જાઓ છો ત્યારે એની અગાઉ 15 થી 20 મિનિટ તમને આપવામાં આવે છે, અને 15 થી 20 મિનિટની અંદર તમે પેટર્ન સમજાવવામાં આવશે કે ભાઈ આવી રીતે ક્વેશ્ચન્સ હશે, આવી રીતે અટેન્ડ કરવાના છે, એની ઇન્સ્ટ્રક્શન્સ એમાં આપેલી હોય, એ તમારે સમજવાની અને પછી લખવાની. જેમ કે મલ્ટી ચોઇસ હોય, મલ્ટિપલ ચોઇસ, મલ્ટિપલ કરેક્ટ, ઇન્ટીજર ટાઈપ, મેટ્રિક્સ મેચિંગ, મલ્ટિપલ ચોઇસ, મલ્ટિપલ કરેક્ટ, એટલે એક સવાલના 2 જવાબ આવતા હોય, યસ. એવા પણ ક્વેશ્ચન્સ એમાં હોય. એટલે એ તમને સમય આપવામાં આવશે અને સમજવા માટે. ઓકે, અને પોઝિટિવ અને નેગેટિવ માર્કિંગ હોઈ શકે છે. એટલે જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય એ દર વખતે જેઈ એડવાન્સ નું તમને આપતા હોય. પણ जेई एडवांस સુધી પહોંચવા માટે आपको जेईई मेंस की लाश से गुजरना पड़ेगा. યસ સર, યસ સર, 100% સાચી વાત છે. બરાબર. એટલે એ તમારે કમ્પ્લીટ એને મહેનત કરવી પડશે જેઈ મેન્સ માટે. એમાં તમે કટ ઓફ ની ઉપર જશો, બરાબર, એ કટ ઓફ ની અંદર ક્રાઇટેરિયામાં આવશો તો તમે જેઈ એડવાન્સ માટે એલિજિબલ છો. ને જેઈ એડવાન્સ જો ક્લિયર કરશો, then and then only your आईआईटी का रास्ता क्लियर होगा. ખુલ જા સિમ સિમ. બરોબર ને? એ સૂત્ર છે. બરોબર. યસ સર. ચલો હવે સાહેબ, પરીક્ષા ઓનલાઈન હોય કે ઓફલાઈન? તો બેટા પરીક્ષા ટોટલી જેઈ છે એ સીબીટી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હોય, એટલે તમારે કોમ્પ્યુટરમાં એક્ઝામ આપવાની હોય. ત્યાં તમારે પેન પેપર, યસ, ત્યાં તમને ક્વેશ્ચન પેપર મળે ને પછી તમે લખો ને એવી રીતનું નહીં હોય. બધું તમારે કોમ્પ્યુટરની અંદર જ છે, બધું કરવાનું હોય છે. બરોબર. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે. આ તમને રફ પેજ ગણતરી માટે પ્રેક્ટિસ એ માટે બધી વસ્તુ મળે. એ તમને એ ત્યાં બધી મળે. વસ્તુ મળશે સર. બરાબર. એટલે આ છે જેઈઈ ની વાત કરી રહ્યા છીએ. હમ. હવે આવે છે ગ્રુપ બી, યસ. એટલે નીટ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. આનું ફૂલ ફોર્મ થાય છે. યસ. નીટ એ ભારતમાં એમબીબીએસ, બીડીએસ, બીએમએસ, બીએચએમએસ અને અન્ય મેડિકલ અને ડેન્ટલ કોર્સોમાં પ્રવેશ મેળવવા માટેની રાષ્ટ્રીય સ્તરની એકમાત્ર પ્રવેશ પરીક્ષા છે. હવે એમાં નીટમાં જનરલી મેઇનલી ફોકસ્ડ હોય છે એમબીબીએસ. યસ. પછી એમબીબીએસ માં નો સેટિંગ આવે તો પછી બીડીએસ, એટલે તમારા રસ્તાઓ ધીરે ધીરે ખુલતા જાય. અલગ અલગ રસ્તાઓ પર તમે પસંદ કરતા હોય છો. પણ સૌથી હાઈએસ્ટ કટ ઓફ જેનું અટકતું હોય, જે જેમ કે 720 ની પરીક્ષા હોય, સૌથી હાઈએસ્ટ હોય એ પહેલા પસંદગી એમબીબીએસ ની જ કરવાની. એમબીબીએસ ની કરે. જો એમબીબીએસ માં નો સિલેક્શન ન થાય તો પછી બીડીએસ, બીએએમએસ, બીએચએમએસ, બરોબર, એ પ્રમાણે અલગ અલગ છે કોર્સિસ પરસ્યુ કરતા હોય છે. બરોબર. તો આમાં કયા કયા કોર્સ અવેલેબલ છે સાહેબ, તો એ જણાવીએ આપણે. યસ. તો આની અંદર તમે હમણાં જ વાત કરી પ્રમાણે કે ભાઈ એમબીબીએસ છે, બીએચએમએસ છે, ફૂલ ફોર્મ બધા લખ્યા છે, બેચલર ઓફ આયુર્વેદિક એન્ડ મેડિકલ, બીએચએમએસ, બીએસએમએસ, પછી બીયુએમએસ, બરોબર, આવા ઘણા બધા, બીવીએસઈએનએચએચ, આવા ઘણા બધા અલગ અલગ કોર્સિસ હોય છે ડોક્ટરિંગ ફિલ્ડની અંદર. બરોબર. તો એ તમે કોર્સિસ બધા પરસ્યુ કરી શકો છો નીટ આપીને. યાદ રાખશું ખાસ કે નીટની પરીક્ષા છે
તો એમાં બોર્ડના એક પણ માર્ક ગણાતા નથી, નીટ જ ના જ માર્ક ગણાય છે. આની પરીક્ષા પદ્ધતિની જો વાત કરવામાં આવે તો સમયગાળો 3 3 કલાકનો છે, એમાં જેની અંદર biology. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બાયોલોજી છે. એ બાયોલોજીમાં તમે જોવા જાવ ને તો ટોટલ તમને લોકોને 90 સવાલ મળશે, બરોબર. એમાં 45 સવાલ બોટનીનો મતલબ સાહેબ, બોટનીનો મતલબ શું થાય? વનસ્પતિ શાસ્ત્ર. બરોબર. અને ઝૂલોજી એટલે કે પ્રાણીઓ વિશે, એના 45 સવાલ. એટલે ટોટલ તમે 4 માર્કનો એક સવાલ હોય એટલે ટોટલ તમે કરવા જાવ તો સાહેબ કેટલું મળે? 360. બરોબર. હવે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની જો વાત કરું તો ફિઝિક્સના 45 સવાલ હશે એમાં, અને કેમિસ્ટ્રીના પણ 45 સવાલ હશે, બરોબર. એટલે 45 ગુણ્યા 4 કરું તો સાહેબ કેટલા મળે? 180 મળે. તો 180 ફિઝિક્સના, 180 કેમિસ્ટ્રીના, તો ટોટલ તમે જોવા જાવ તો 720 માર્કની પરીક્ષા થાય, અને એ તમારે 3 કલાકમાં પૂરી કરવાની છે. આમાં પણ સર નેગેટિવ સિસ્ટમ એપ્લાય છે. જે પ્રમાણે નેગેટિવ સિસ્ટમ છે એ JEE માં તમે સમજ્યા, એવી જ નેગેટિવ સિસ્ટમ આની અંદર એપ્લાય થવાની છે. આ પરીક્ષા ઓનલાઈન હોતી નથી. આમાં લિટરલી તમને પેપર આપવામાં આવે છે, બરોબર, OMR શીટ આપવામાં આવે છે, અને તમારે છે પરીક્ષામાં MCQ ઘૂંટવાના હોય છે. Yes. બરોબર, ઘૂંટતા તમને શીખવાડશે નેક્સ્ટ ટાઈમ. યસ. અધર્સ સાહેબ, આની સિવાય પણ તમે જો વાત કરવા જઈએ તો આ એક ગુજરાત લેવલની પરીક્ષા છે, બરોબર. આમ તો ગુજરાતની JEE નીટ કહી શકાય છે. હા, ગુજરાતની. બરોબર. યસ. A ગ્રુપ વાળા B ગ્રુપ વાળા બંને આપવાની હોય છે, બંને આપતા હોય છે. અને ગુજરાતની જે એન્જિનિયરિંગ કોલેજ છે, ફાર્મસી કોલેજ છે, અને સ્નાતક કક્ષાઓની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માંગે છે, તો એ વિદ્યાર્થીઓ JEE નીટના માર્ક્સ જ ગણાતા. ઇવન ગુજરાતની જે બેસ્ટ કોલેજ છે, જેમ કે નિરમા યુનિવર્સિટી છે, તો ત્યાં ગુજકેટ નથી હાલતી, ત્યાં JEE ચાલે છે, બરોબર. તો સારી સારી જે કોલેજીસ હોય ગુજરાતની, તો ત્યાં JEE ચાલતી હોય. પણ નોર્મલ જે GTU છે, બરોબર, બીજી અધર નાની જે યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, તો એમાં ગુજસેટને આધારે છે એને એડમિશન મળતું હોય છે કોલેજોની અંદર, એન્જિનિયરિંગ અને ફાર્મસીની અંદર સાહેબ. યસ. યસ. આ ગુજરાતની વાત છે. ગુજરાતની વાત. જ્યારે તમે પેલી છે એ દરવાજા નેશનલ લેવલના ખોલતી હોય છે, દરેક સ્ટેટના. જ્યારે ગુજકેટ ક્લિયર હોય તો તમે ગુજરાતની કોઈ પણ એન્જિનિયરિંગમાં તમને ફાયદો મળતો હોય છે. તો એ જ વસ્તુ અહીં લખી છે સાહેબ કે તમારે સરકારી કોલેજ હોય, કોઈ ખાનગી કોલેજ હોય, પ્રાઇવેટ કોલેજ કોઈ હોય, એમાં તમારે BE, BTech, B.Pharm કરવું હોય તો ત્યાં તમે છે એ આ એન્જિનિયરિંગ કરી શકો છો. ગુજકેટની પરીક્ષા આપીને તમે એપ્લાય કરી શકો છો. નેક્સ્ટ વાત કરવા જઈએ તો ગુજકેટની પરીક્ષા પદ્ધતિ જોવા જઈએ તો એમાં તમારે સાહેબ સમજાઈ ગયો, તમે સમજાઈ ગયો સાહેબ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, આ તો બે કોમન હોવાના. યસ. પછી જે ગ્રુપ A વાળા છે ને મેથ્સ નું પેપર આવશે અલગથી, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે, અને બાયોલોજી વાળા છે ને ગ્રુપ B વાળા ને બાયોલોજી નો અલગથી આવશે. ઓકે. હવે એમાં ખાસ ફાર્મસીના વિદ્યાર્થીઓ છે એ કદાચ બાયોલોજી રાખ્યું હોય તો પણ એ ફાર્મસીમાં, એન્જિનિયરિંગ કોલેજમાં કદાચ ફાર્મસી ચાલતી હોય તો એને અમુક કોલેજોમાં એવી છૂટછાટ મળે છે, પણ એ કોલેજ ઉપર ડિપેન્ડ કરે, બહુ ઓછી છે પાછું, એ યુનિવર્સિટી ઉપર ડિપેન્ડ કરે છે. એના નિયમોમાં અલગ અલગ પોતાના નિયમો હોય છે. પેપર 1 ફિઝિક્સ અને કેમિસ્ટ્રી નું. આમાં 2 પેપર હોય છે, ગુજકેટમાં પાછા 2 પેપર હોય છે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં 40 પ્રશ્નો, કેમિસ્ટ્રીના 40, એટલે 80 પ્રશ્નો થયા. ગુણ્યા અહીંયા 1 માર્કના જ હોય છે, બરોબર. અને MCQ ટાઈપ જ હોય છે. MCQ ટાઈપ જ હોય છે. દરેક પ્રશ્ન 1 ગુણનો હોય છે, એટલે કે આ પેપર કુલ 80 ગુણનું હોય છે. ઓકે. એટલે કયું પેપર? પેપર 1, કે જેમાં 2 સબ્જેક્ટ આવ્યા, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. એ બે માટે કોમન હોય છે. યસ. રાઈટ. ધેન આફ્ટર પેપર 2 છે એ મેથેમેટિક્સ અથવા બાયોલોજી. યસ. A વાળાને મેથ્સ, B વાળાને બાયોલોજી. એટલે ટોટલ કેટલા પ્રશ્નો થઈ ગયા? 120 પ્રશ્નો થઈ ગયા. ઓલરેડી ઓલા 80 હતા, 40 અને આ 40, એટલે 120 પ્રશ્નો થઈ ગયા. 60 મિનિટનો સમય મળે, બરાબર. આ પેપર માટે અલગથી 60 મિનિટનો સમય હોય, અને આ પેપર કુલ 40 ગુણ. યસ. બરાબર છે. હવે 12મા ધોરણમાં ઓછામાં ઓછા 45% ગુણ હોવા જોઈએ, આ એનો ક્રાઇટેરિયા છે. જ્યારે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 40% ગુણ હોવા જોઈએ. 40% થી નીચે અનામત કેટેગરી હોય તો એ આપી શકતા નથી. અને 12 સાયન્સની અંદર મિનિમમ સવર્ણ, મતલબ આપણે કહી શકાય કે જનરલ, ઓછામાં ઓછા એ 45% મિનિમમ હોવા જોઈએ. યસ સર. અને નેક્સ્ટ જોવા જઈએ તો ગુજકેટમાં પણ નેગેટિવ સિસ્ટમ છે. નેગેટિવ સિસ્ટમનો સામનો તમારે બધાએ કરી લેવાનો છે. આવશે હો ભાઈ. એમાં કેવી સિસ્ટમ છે? અરે એ તો બહુ ભયંકર છે. ભયંકર, એમ બહુ ભયંકર. 0.25 વાળી સિસ્ટમ, એટલે તમારા માર્ક્સ પોઈન્ટમાં પણ આવવાની સંભાવના. આ સાચું થયું 1 માર્ક આવ્યો, આ સાચું થયું 1 માર્ક આવ્યો, આ સાચું થયું 1 માર્ક આવ્યો, આ ખોટું પડ્યું. યસ સર. 3 હતા. હા. એટલે આનો તો મળવાનું નથી. 1 માર્ક ગયો સાહેબ. ઈ તો ગયો જ, ઈ તો ગણવાનું નથી. સાચું પડ્યું એમાં 0. આમાંથી પોઈન્ટ 25 ગયા, એટલે 2.75. આ ખોટું પડ્યું, તો 5 આ ગયા. આ ખોટું પડ્યું 2.25, આ ખોટું પડ્યું 2, આ સાચું પડ્યું 3.
ઓકે એવી રીતે સિસ્ટમમાં એક add થાય. yes, એક add થાય. એટલે એ રીતે આખી સિસ્ટમ હોય છે, સમજાઈ એટલે જાય. ઘણા બધા પોઈન્ટમાં માર્ક્સ આવી શકે 2 પોઈન્ટ આ પોઈન્ટ છે, ઘણા નેગેટિવ સિસ્ટમ સમજાતી જ નથી. આ ઈઝી વે છે. ઇવન નેગેટિવ સિસ્ટમમાં નેગેટિવ માર્ક પણ આવી શકે. માઇનસ આવી શકે, હા, -40 -50 પણ આવી શકે. આવી શકે. એટલે ટોટલ ગુજકેટ તમારી 120 માર્કની હોય, એમાંથી જે પણ તમારે માર્ક્સ મળો છો એ તમને મળવા પાત્ર છે. બરોબર, તો ધેટ્સ ઇટ આ દીકરાઓ. હતી ઇન્ફોર્મેશન બેઝિક કે ભાઈ ધોરણ 11-12 સાયન્સ ની અંદર ગુજરાત બોર્ડ તો ખરી જ, સાથે સાથે ગુજકેટ અને ગ્રુપ એ માટે જેઈ અને ગ્રુપ બી માટે ગુજકેટ અને નીટ ની એક્ઝામ કઈ રીતે હોય છે, શું પેટર્ન હોય છે, કેવી રીતે લેવાતી હોય છે, આ લગભગ બેઝિક માહિતી અમે તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયત્ન મેં અને હિરેનભાઈએ કર્યા છે. આશા છે કે તમને ઇન્ફોર્મેશન બહુ ગમી હશે, કામની લાગી હશે. તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કેવી લાગી આ ઇન્ફોર્મેશન. વન્સ અગેન હું અને હિરેનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે સાયન્સ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ટીમને આટલો સારો પ્રતિસાદ આપવા બદલ. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી લિંકને શેર કરો. ફરી પાછા મળીશું નવી ઇન્ફોર્મેશન સાથે, નવા વિડીયો સાથે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત, જય હિન્દ, જય વિદ્યાકુલ.